કહેવાય છે કે કોટી જન્મના પુણ્યનો જ્યારે પુણ્યોદય થતો હોય ત્યારે સંતોની નજીક આપણને જવા મળતું હોય છે, એમની દ્રષ્ટિ અને એમના સ્પર્શનો આપણને લાભ મળતો હોય છે। આવો સુંદર લાભ આપણને સૌએ નારાયણભાઈ અપાયો। જબરજસ્ત તાળીઓ દ્વારા આપણે ગુરુદેવના પૂજનને વધાવીશું। ખૂબ ખૂબ ધન્યવાદ। સર્વે ગામના વડીલો પણ ગુરુદેવનું પૂજન કરે છે, આપણે વધાવી લઈએ। આજે બહુ હરખની વાત છે કે આજે ગુરુદેવના માતૃશ્રી એવા અમારા નંદુબા પણ આજે સ્ટેજ ઉપર બિરાજમાન છે। તો બેન શ્રી હંસાબેનને વિનંતી કરીશ કે આપ બાનું પણ ફૂલહાર દ્વારા સ્વાગત કરીને બાના આશીર્વાદ પ્રાપ્ત કરશો જી। તો પૂર્ણાહુતિ દરમિયાન તમામ સંતોનું સ્વાગત અને સન્માન કરીશું। કોણ અને બેનાબેન ચુડાસમા પણ ઝડપથી નારાયણભાઈના પરિવારમાંથી આવ્યા છે, તો એ પણ ઝડપથી બાનું ફૂલહાર દ્વારા સ્વાગત કરશે। આ ધરતીનું નિર્માણ થયું છે, આ ભગવદીય સૃષ્ટિમાં ભગવતની જ પ્રેરણાથી આવા સંતો આવતા હોય છે અને તમારા મારા જેવા જીવોનું, હજારો જીવોનું કલ્યાણ કરતા હોય છે। એ સંતોની આપણા સૌની માથે બહુ મોટી કૃપા રહેલી છે। ત્યારે ગુરુદેવને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આપણને એમની અમૃતવાણીનો લાભ આપે। જય ગુરુદેવ। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनशिदशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। नमो दिव्यै महादेव्यै शिवायै सततं नमः। नमो प्रकृते भद्रायै नियता प्रणता स्मता जयन्ति मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जय जय गिरि वरराज जय महेश मुखचंद चकोरे जय
बदन षडाननि माता जय कवच बदन षडाननि माता जगत जननी दामिनी दूति गाता जगत जननी दामिनी दूति गाता नहीं तवरादि मध्य अवसाना नहीं भवतानि मह्य अवसाना अमीक प्रभाव वेद नहीं जाना अमित प्रभाव वेद नहि जाना भव भव विभव पराभव कारिणी भव भव विभव पराभव कारिणी विश्व विमोहनि स्वबस विहारिणी विश्वविमोहनि स्वबसविहारिणी स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतं हरणागतम् स्वागतं शरणागतं शरणागतं स्वागतं शरणागतं स्वागतं स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतं अम्बा शरणागतं अम्बा मा दुर्गा चामुण्डा मा काली अम्बा मा दुर्गा चामुण्डा मा काली अम्बा तू श्यामा कल्याणी जगजननी भवानी मां तु श्यामा कल्याणी जगज्जननी भवानी मां स्वागतम् अम्बा शरणागतम् अम्बा स्वागतम् अम्बा
દુર્ગા ચામુંડા મકાલી અંબા તું શ્યામા કલ્યાણી જગજનની ભવાની શ્યામા કલ્યાણી જગજનની ભવાની ભક્તવત્સલા પરાંબા ભગવતીની કથાના ચોથા દિવસે ભગવતીની કથામાં ઉપસ્થિત સૌ સંત ચરણ, ભૂદેવ ચરણ અને આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરમેશ્વરી ભગવતીની સત્તાને અહીંથી મારા નમન. હે જન્મે જય રાજા, આખા એ જગતનો જે આધાર અને આશ્રય છે, જે જગતમાં જગત સર્જ્યા પછી કોઈ પણ પદાર્થથી જુદી પડી શકતી નથી, એવી આખા એ જગતની જે અધિષ્ઠાત્રી છે તે અંબા છે. હે જન્મે જે રાજા, જેમ આકાશના બાર કશું એ નથી, ચારે તત્વોની રમત આકાશના અંતર્ગત છે, એમાં આખી આ પ્રકૃતિની રમત જે તત્વના અંતર્ગત છે, જે પ્રત્યેકના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે હોવા છતાં અનંત છે. જેમ હે જન્મે જે રાજા, ગળામાં એક માટીનો ગળો હોય, એ ગળામાં આકાશ દેખાય, ગળામાં આકાશ છે તે છતાંય આકાશ ગળામાં હોવા છતાં પણ અનંત છે. એ જ રીતે પ્રત્યેકના અંતઃકરણમાં ચૈતન્ય રૂપે, સાક્ષી રૂપે, શક્તિ રૂપે, પ્રત્યેકના દેહની પ્રકાશક પ્રત્યેક આત્મા હોવા છતાં પણ જે અનંત છે, આદિ અને અંતથી રહિત છે, હે જન્મે જે રાજા, તે અંબા છે. જેમ માટીના ગળામાં અંદર અને બહાર આકાશ વ્યાપેલું છે, એમ પ્રાણી માત્રના અંદર અને બહાર બહિંતરંચ ભૂતાનામ ચરમ અચરમ એવ ચ સૂક્ષ્મ તત્વાદ વિજ્ઞેયમ દૂરસ્થમ ચાંતિકે ચ તત. જેમ પ્રત્યેક ગળાના અંદર અને બહાર આકાશ વ્યાપેલું છે, એમ પ્રાણી માત્રના અંદર અને બહાર પરિપૂર્ણ રૂપે વ્યાપેલી હોવા છતાં પણ તે કદી ઇન્દ્રિયોનો, મન, વાણી અને બુદ્ધિનો વિષય બની શકતી નથી. પ્રત્યેકના દેહમાં ઇન્દ્રિયો, મન, વાણી બધું જેની ચેતનતાથી સજીવન થાય છે. જેમ ઇન્દ્રિયોના મૂળમાં, મનના મૂળમાં, બુદ્ધિના મૂળમાં, અંતઃકરણમાં ઉઠતી જ્ઞાન વૃત્તિના મૂળમાં એક એવી સામાન્ય સત્તા છે, હે જન્મે જે રાજા, તે સૌ કોઈની આત્મ વસ્તુ અંબા છે, આદ્ય છે. હે જન્મે જે રાજા, જે તને તારાથી દૂર દેખાતું હોય તે પણ બધી માયા છે, અને નજીક દેખાતી હોય તે પણ બધી ભગવતીની માયા છે. જે તારાથી દૂર હોય એને મેળવવા માટે ક્રિયા કરવી પડે, જે તારાથી દૂર હોય એના મેળવવા માટે દેશમાં સ્થળાંતર કરવું પડે, ક્રિયા કરવી પડે. અને જે તારાથી દૂર હોય, જે ક્રિયા દ્વારા અને સ્થળાંતર દ્વારા કાળાંતરમાં મળે, એ બધી માયા હોય, મળતી ના હોય, ખાલી મળતી લાગતી હોય.
પણ જેનું તારાથી દેશ કે કાળમાં અંતર નથી, એવી પરમેશ્વરી તો તારી આત્મસત્તા જ થઈને બેઠી છે. જેમ હે જન્મે જે રાજા, અગ્નિ તો એક જ હોય, પણ લાકડા અનેક હોવાના કારણે અગ્નિ અનેક હોય તેવો ભ્રમ થાય છે. એ જ રીતે બધાના ઘાટમાં કીડીથી લઈને બ્રહ્મા સુધી એ આદ્ય શક્તિ તો એક અનન્ય એકમાં અદ્વિતીય બ્રહ્મ છે, પણ પ્રકૃતિના કલ્પેલા ઘાટ જુદા જુદા હોવાના કારણે જેમાં અનેકતાનો ભાસ થાય છે. અગ્નિ એક અનેક ના હોય, હે જન્મે જે રાજા, લાકડા અનેક હોય છે. એમ મારામાં, તારામાં, કીડીમાં, બ્રહ્મામાં, ઘાસના તણકલાથી સૂર્ય સુધીમાં અને નાની રજકણથી પહાડ સુધીમાં અને કીડીથી લઈને બ્રહ્મા સુધીમાં વ્યાપક બ્રહ્મ એકય વિનાશી. વ્યાપક બ્રહ્મ એકય વિનાશી. જે માપમાં હોય બધી માયા હોય, જે આદિ અને અંતમાં દેખાતી હોય તે પણ માયા હોય, જે પહેલા હોય અને પછી ના હોય એ પણ બધી માયા હોય, પણ જે વ્યાપક હોય, એક હોવા છતાં પણ બહુરૂપે પ્રતીત થતી હોય. વ્યાપક બ્રહ્મ એકય વિનાશી. વ્યાપક બ્રહ્મ એકય વિનાશી. સતચિત ઘન આનંદ રાશી. સતચિત ઘન આનંદ રાશી. જે પહેલા પણ હોય ને પછી પણ રહે એવી સત, જેની ચિત્ત દ્રષ્ટિ અને જ્ઞાન દ્રષ્ટિ અંતર્ગત આખું વિશ્વ છે તેવી ચિત્ત ચેતન અને પરિપૂર્ણ હોવાથી સતચિત ઘન આનંદ રાશી. સતચિત ઘન આનંદ રાશી. જેને બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મ કહે છે, યોગીઓ જેને પરમાત્મા કહે છે, એ તત્વને જ શાક્તો માં કહે છે. જેમ દરિયો હોય, હે જન્મે જે રાજા, અને એમાં તરંગ ઊભી થતી હોય, મોજો કશું છે નહીં, પાણી જ તે મોજાના રૂપે ભાસે છે, વિશેષ થઈને. એમ જેટલું પણ આ જગત દેખાય છે, હે જન્મે જે રાજા, એ પરમેશ્વરી અંબા જ ભાસી રહી છે. જેમ પાણીમાં મોજો છે, તેમજ તે જગત દાત્રી જગદીશ્વરીમાં જગત રૂપી તરંગો છે. આ પિંડ અને બ્રહ્માંડ રૂપી તરંગો ઊભી થાય છે, રમે છે અને જેમાં લય થઈ જાય છે. એવી અંબા તો સૌ કોઈની આત્મસત્તા છે. હે જન્મે જે રાજા, તરંગ ઊભું થાય અને તરંગ વગર પાણીની સ્થિતિ હોય છે, તરંગ લય થઈ જાય અને પાણીની સ્થિતિ હોય. એમાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ અને પાંચે તત્વમાં પ્રતીત થતું આખું આ પ્રપંચ, પાંચ તત્વોમાં કલ્પિત આખું એ દ્રશ્ય રૂપી તરંગ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવી આકૃતિઓ સહિત લીન થઈ જાય છે. તોય જે વચ્ચે છે તે અંબા છે, ભુવનેશ્વરી છે. જેની એક જ ચેષ્ટાથી, જેના એક જ સંકલ્પથી આખું એ વિશ્વ એ રીતે ખડું થાય છે. હે જન્મે જે રાજા,
જેમ સપનું આખું સ્વપ્નના જોનારના સંકલ્પમાં સ્થિત હોય છે, એમ આખું એ બ્રહ્માંડ જેના સંકલ્પમાં સ્થિત છે, એવી પરાંબા છે. આદિ શક્તિ છબી નિધિ જગમૂલા. આદિ શક્તિ છબી નિધિ જગમૂલા. વામ ભાગ શોભતી અનુકૂલા. વામ ભાગ શોભતી અનુકૂલા. સબ્રહ્મ એકાકી ન રમતે એકોહમ બહુશ્યામ. ભગવતી શ્રુતિ કહી રહી છે, આપણો વેદ કહી રહ્યો છે, એ બ્રહ્મને એકલું રહેવું ગમ્યું નહીં, અને એ જ આ જગતની આદિમાં બે રૂપ થઈ જાય છે, પ્રકૃતિ અને પુરુષ, ચિદ પુરુષ અને ચિદ શક્તિ, સદાશિવ અને એની સાથે રમણ કરનારી એ ભવાની, બે રૂપે થઈ જાય છે. એ જન્મે જય રાજા, એ જ બે રૂપે થાય છે. બ્રહ્મના બે સ્વરૂપ છે, જન્મે જે રાજા, એક નિષ્કલ બ્રહ્મ. જેમ પ્રશાંત મહાસાગરના તળિયે જતા રહો હે જન્મે જે રાજા, તો એક અડોલ પાણી સિવાય કાંઈ નથી, જેમાં દ્રશ્યની, દ્રષ્ટાની, બીજા કોઈ દ્વૈતની સંભાવના નથી, અને તેવી એક બ્રહ્મની સ્થિતિ છે, નિષ્કલ બ્રહ્મ. જેમ તરંગ અને પરપોટા સિવાય પાણીની સ્થિતિ હોય, પણ જેમ પાણીમાં તરંગ ખરું થાય છે, તરંગને પાણીની કલ્પના કહેવાય છે. એ જન્મે જે રાજા, કલ્પના સ્ફુરણ. એમ એ નિષ્કલ બ્રહ્મ, જેમાં કોઈ કલ્પના નથી, કોઈ ફુરણ નથી. આહા, તે પરિબ્રહ્મ સત્તા જ અંબા છે. અને જ્યારે સબ્રહ્મ એકાકી નરમતે એકોહમ બહુશ્યામ, જેનો એકમાંથી બહુ થવાનો સંકલ્પ જ્યારે એ પરમ ચૈતન્યમાં થાય છે, ત્યારે એ જ બે રૂપે થઈ જાય છે, સકલ બ્રહ્મ, કલ્પના સહિત. અને એ બ્રહ્મનું સગુણ સ્વરૂપ છે. તો દુતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું. શિવ શક્તિ જાણું. બ્રહ્મા નું સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ. હર ગાયે હર મા. ઓમ જય મા જગદંબે. એ ચિદ બ્રહ્મ મહદ બ્રહ્મ મમ યોની બીજ પ્રદહમ પિતા. એ ચિદ બ્રહ્મ ને એ ચિદ પ્રકૃતિના રૂપે પોતે જ બે રૂપમાં વિભાજિત થઈ જાય છે. દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું. મા શિવ શક્તિ જાણું. બ્રહ્મા ગણપતિ ગાયે, બ્રહ્મા ગણપતિ ગાયે. હર ગાયે હર મા. ઓમ જય મા જગદંબે. અને સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે બધું એ પોતાનામાં સમેટી લઈને એ સકલ બ્રહ્મરૂપ એના બે સ્વરૂપને પણ પોતાનામાં સમેટીને જે કેવળ નિષ્કલ વધે છે, એકલી વધે છે, એકમાં અદ્વિતીય બ્રહ્મ એ જય આદ્યા
શક્તિ જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ નિપાવ્યા અખંડ બ્રહ્માંડ નિપાવ્યા પડવે પરથમમાં ઓમ જય ઓમ માં જગદંબે. અને એની આ રમત છે, જેમ પાણીમાં પરપોટા બનવા, રહેવા, રમવા, બગડવા, લય થવા, એ પાણીની રમત, એની જ આ રમત. એક માંથી બે થાય છે અને બે માંથી ત્રણ. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા માં ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી ત્રયા થકી તરવેણી તું તારુણી માતા. ઓમ જય માં જગદંબે. આ શરીરની પણ ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જુઓ ને નારાયણભાઈ, તમે જાગી ગયા છો અને આ દેહમાં જાગ્રત અવસ્થા આવી છે અને વૃત્તિઓ વેપાર કરવાને લાગી છે. રાતે સપનું આવશે, તમે નારાયણભાઈ મટીને બીજું બની જવાના છો. સ્વપ્નની આખી સૃષ્ટિ છે. અને ઊંઘી જશો ત્યારે આ બધી વૃત્તિઓ લય થઈ જશે. તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. એ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણે ત્રણની જે અધિષ્ઠાત્રી છે, પ્રકાશક છે. કોણ છે જે તમારી જાગૃતની સૃષ્ટિને પ્રકાશી રહ્યું છે? સ્વપ્નની સૃષ્ટિને પ્રકાશી રહ્યું છે. સુષુપ્તિ પણ જેમાં જણાઈ રહી છે. હા, ભૂ ભુવન સ્વઃ તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી તું તારુણી માતા. ઓમ જય માં જગદંબે. એ જન્મે જે રાજા પાણીમાં જેમ પથ્થર નાખવામાં આવે ને પાણીમાં ક્ષોભ થાય છે, એમથી ચિત્ત શક્તિ જ પોતાની તે પ્રકૃતિમાં શોભ થઈ જતા ત્રણ ગુણોમાં વિભાજિત થઈ જાય છે. સત્વતમ અને રજમાં એ ચિત્ત શક્તિના પડતા પ્રતિબંબો જ મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતી અને ચિદ બ્રહ્મના પ્રતિબિંબો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને અનંત અનંત પોતાનામાંથી સર્જ્યા કરે છે અને એમાંથી આ જગત સર્જાય છે. તેવી પરમેશ્વરીની આરાધના આ પુરાણમાં કરવામાં આવી છે. હે જન્મેજય, જ્યાં સુધી નદી દરિયાને મળે નહીં ત્યાં સુધી નદી શાંત થાય નહીં. જે આ દેહમાં તે સત્તાને જાણી લે છે, એના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી લે છે, એનું જીવપણું એ રીતે ઓગળી જાય છે. એ જન્મે જે રાજા, જે રીતે વંટોળીઓ શાંત થઈ જતા હવા થઈ જાય છે મૂળ સ્વરૂપે, બરફ ઓગળી જતા પાણી થઈ જાય છે મૂળ સ્વરૂપે, તરંગ લય થઈ જતા જળ થઈ જાય છે. એ જ રીતે જીવનું જીવત્વ લય થઈ જતા તે અંબાના સ્વરૂપમાં જાગી જાય છે. આ દેહમાં એનો સાક્ષાત્કાર જે કરી લે છે એને પ્રત્યેકમાં તે દેખાય છે. ષષ્ઠી તો નારાયણી મહિષાસુર માર્યો. અને આ જીવત્વની જે જીવ દશા છે તે જ મહિષાસુર છે. કોઈ પણ વસ્તુને એ પરાંબાથી પૃથક જોવી આ જીવ દશા છે, જુદી જોવી, આગવી સત્તાવાળી જોવી. એ જગદીશ્વરીમાં જગતની આગવી સત્તા જોવી,
આનું જ નામ જીવદશા છે, મહિષાસુર આપણા ભીતર છે. અને જીવદશા જો મરે તો ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો. મહિષાસુર માર્યો. પાંચના પાછળ જે છઠ્ઠી છે તે દેખાઈ જશે. આ પાંચ તત્વોનું શરીર છે અને આ પાંચ તત્વોનું બ્રહ્માંડ છે, પણ છઠ્ઠી છે એ દેખાતી નથી. આવડી કીડીના પાછળ પણ એ વિરાટ પરમેશ્વરી સત્તા છુપાયેલી છે. શું જોઈ રહ્યા છો? છઠ્ઠી. ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો. મહિષાસુર માર્યો. તો કોઈ પણ પદાર્થ તે ભગવતીની અભિવ્યક્તિ રૂપ દેખાશે. અલ્યા પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ તો ગાંઠ ગડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમના હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ તો જૂજવે રૂપે અનંત પાસે. પણ પાંચના પાછળ છઠ્ઠી દેખાઈ જશે. છે નંદુબા, આ શરીર તમને મારું દેખાય છે તોય નથી. સાંજે હમણાં 10 વાગ્યાનું 12મું થાય બાર. પાંચ દેખાય છે પણ પેલી છઠ્ઠી નથી દેખાતી. આ દેખાય છે તોય નથી અને પેલી નથી દેખાતી તોય છે. જેને લઈને હું બોલું છું, જેને લઈને તમે સાંભળો છો, જેને લઈને સૂર્ય પ્રકાશી રહ્યો છે, જેને લઈને આખો બ્રહ્માંડનો ગરબો ઘૂમી રહ્યો છે, કીડીથી લઈને બ્રહ્મા સુધીના ઘાટ આજ બધા ગરબા છે. અને જેને લઈને ઘૂમી રહ્યા છે તે છઠ્ઠી. અને જે એને જોઈ જાય છે એ જન્મે છે રાજા. એને એ કોઈ જીવને દબાવવા કોશિશ કરતો નથી, કારણ કે એ છઠ્ઠીને બાળી ગયો છે, નારાયણીને. અને મહિષાસુર એ બધા દેવોના પાછળ પડ્યો છે ગદા લઈને. દેવો મારાથી દબાય છે કારણ કે મારી પાસે વરદાન છે. તો બધા દેવો મંદરાચળની ગુફામાં જઈને સંતાઈ જતા હતા તે મહિષાસુરના પ્રભાવથી. પણ મહિષાસુર ભૂલ કરી ગયો કે આ પ્રત્યેક પાંચના પાછળ છઠ્ઠી છે. આ એ છઠ્ઠી છે. કોઈ પણ જીવને ભય પમાડવા જેવો નથી, છઠ્ઠી છે. અને કોઈનાથી ભય પામવા જેવો પણ નથી, કારણ કે છઠ્ઠી છે. એ નારાયણી છે. અને જીવદશા શું છે? બીજાને ભયમાં રાખવા. અને જીવદશા શું છે? બીજાનાથી ભયમાં રહેવું. પણ જે જોઈ જાય છે તો અંબા ધારણી શક્તિ છે. ધારણી, જેને આ બધું ધારણ કરી રાખ્યું છે. આખું આકાશ કોઈ મંડપ વગર ઊભું છે, કોઈ ધારણી શક્તિ હશે? આ માટીનું પૂતળું આ બેઠું છે તમારી સામે બોલે છે નારાયણભાઈ, આને કોઈ ધારણ કરનારું હશે? હા, તે ધારણી શક્તિ અંબા છે. આપણા હૃદયમાં છે નારાયણભાઈ, પણ આપણને એનો બોધ નથી. બોધ થઈ જાય તો એની એ શક્તિ ચામુંડા છે. જે મહાપુરુષોમાં બોધ થાય છે, જે મહાપુરુષોમાં તે શક્તિ પ્રગટ થાય છે, એ ચામુંડા. ઓમ એમ રીંગ ક્લીંગ ચામુંડા વિચ્ચે ફટ બોધિની શક્તિ સ્વાહા. બોધિની શક્તિ, એનો બોધ થઈ જાય તો સદગુરુમાં ચામુંડાના રૂપે છે, અંબાનું જ રૂપ છે.
જ્યારે એનો બોધ થઈ જાય તો એ ચામુંડા બની જાય છે. અંબા ધારિણી શક્તિ છે, ચોટીલા ચામુંડા બોધની શક્તિ છે. ધારિણી શક્તિ તો છે, પણ એનો ફાયદો શું? બોધ થઈ જાય તો એનું રૂપ 14 રૂપ ચંડી ચામુંડા. આ 14 ઇન્દ્રિયોના શરીરમાં અને આ 14 બ્રહ્માંડો, જે 14 લોક દેખાઈ રહ્યા છે, એ બધા જે ચૈતન્યની સત્તાથી છે. 14 રૂપ ચંડી ચામુંડા. સદગુરુમાં પ્રગટ થાય છે. લાકડામાં તો અગ્નિ છે પણ પ્રગટ નથી. મેદીમાં તો રંગ છે પણ પ્રગટ નથી. દૂધમાં ઘી છે પણ લાડવા બનાવવાના કામમાં ના આવે નારાયણભાઈ. એમ અંબા તો સૌ કોઈની આત્મસત્તા જ છે, પણ બોધ ના થાય ત્યાં સુધી શું કામની. સબઘટ મેરા સાઈયા, ખાલી ઘટના કોઈ, બલિહારી વાઘટ કી જાગટ પ્રગટ હોય. અને જેના હૃદયમાં એનો બોધ પ્રગટ થઈ જાય છે તે ચામુંડા, સદગુરુ ચામુંડાનું રૂપ છે. આપણામાં છે પણ અંબાના રૂપે છે ખરી, પણ ખબર જ નથી. वस्तु कहां ढूंढे कहां की बिद आवे हाथ, कहे कबीर वे तब मिले जब भेदी लीजे साथ. अरे वाह, कोई सदगुरु आवे जे अपना हृदय में भाव भक्ति कई आपो, चतुराई कई आपो, मारी सिंहवाहिनी माता. ओम जयो मां जगदम्बे. वशिष्ठ में, मार्कंड में, व्यास में जेने जेने एनो साक्षात्कार थाय छे, एमां प्रगट थयेली चामुंडाना रूपे छे. अने प्रगट थई जशे तो बोध थई जशे. आपणा मंदिरमां આપણે ભાવ પ્રતિષ્ઠા કરી છે માતાજીની, તો એક ગોખલામાં આપણે બેસાડ્યા છે, પણ આ ગોખલામાં આવે એવડા નથી. આકાશની માતા તણા કોઠા કહો ને કેવડા હશે, આકાશને ઘડનારના ઘર કહો ને કેવા હશે. પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, આ જગતણા ચાકને ફેરવનાર કુંભાર ક્યાં બેઠો હશે. આકાશની માતા તણા કોઠા કહો ને કેવડા હશે, આકાશને ઘડનારના ઘર કહો ને કેવડા હશે. કેવી અંબા હશે. તુજથી બ્રહ્મા, તુજથી તુથી બ્રહ્મા, તુથી વિષ્ણુ, તુથી શેષ સમૈયા, તુથી જય મહાશક્તિ, જય મહામાયા, જય જય જગદાધાર મૈયા. જય મહા જય મહાશક્તિ, જય જય જગદાધાર મૈયા. તુથી બ્રહ્મા, તુથી વિષ્ણુ, તુથી બ્રહ્મા, તુથી વિષ્ણુ, તુથી શેષ મહેશ મૈયા. તુથી શેષ મહેશ મૈયા. તુજથી ઉપજે તુમાં સમાયે, તુજથી ઉપજે તુમાં સમાયે. તેમાં વે મન લેશ મૈયા, એમાં વે મન લેશ મૈયા. તુથી બ્રહ્મા, તુથી વિષ્ણુ, તુથી બ્રહ્મા,
બ્રહ્મા તુથી વિષ્ણુ તુથી શેષ મહેશ મૈયા તુથી શેષ મહેશ મૈયા તુથી ઉપજે તુમાં સમાયે તુથી ઉપજે તુમાં સમાયે તેમાં વે મન લેશ મૈયા તેમાં વે મન લેશ મૈયા શંકર તારા ગુણ શું ગાવે શંકર તારા ગુણ શું ગાવે સદગુરુ તારા ગુણ શું ગાવે સદગુરુ તારા ગુણ શું ગાવે દેવો ન પામે પાર મૈયા દેવન પામે પાર મૈયા તું ગવરાવે એમ જ ગાઉં ગવરાવે એમ ગાવું જૂઠું નહીં રે લગાર મૈયા જૂઠું નહીં લગાર મૈયા હે મહાશક્તિ હે મહામાયા જય જય જગદાધાર મૈયા તુજ કરે ને તુજ કરાવે તું ભવતારણ હાર મૈયા એક મહીથી અનેક ઉપજે એક મહીથી અનેક ઉપજે એક મહી જ સમાય મૈયા એક મહી જ સમાય મૈયા તારી લીલા ને તું જાણે તારી લીલા ને તું જાણે મુજને નહીં સમજાય મૈયા મુજને નહીં સમજાય મૈયા કોટી કોટી ચંદ્ર પ્રકાશે કોટી કોટી ચંદ્ર પ્રકાશે કોટી કોટી સૂર મૈયા કોટી કોટી સૂરજ મૈયા તો એ તારા તોલે ન આવે એ તારા તોલે ન આવે જાણું એમ જરૂર મૈયા જાણું એમ જરૂર મૈયા શંકર તારા ગુણ શું ગાવે મારા સદગુરુ તારા ગુણ શું ગાવે દેવન પામે પાર મૈયા તું ગવરાવે એમ જ ગાઉં જૂઠું નહીં રે લગાર મૈયા તું ગવરાવે તેમ હું ગાઉં જૂઠું નહીં લગાર મૈયા હે જન્મે જય રાજા એ પરાંબા પ્રત્યેક જીવના અંતઃકરણમાં સત્તા સામાન્ય રૂપે રહેલી છે. કોઈ કોઈ એને જગાડી દે છે, કોઈ કોઈ જેમ દૂધને મથીને એમાંથી ઘી બહાર કાઢી શકાય છે. એ જન્મે જે રાજા જેમ મેદીને પીલીને તેમાંથી રંગ બહાર કાઢી શકાય છે, તેલને મથીને જેમાંથી તેલ બહાર કાઢી શકાય છે, એમ જે જ્ઞાન ભક્તિ યોગ વૈરાગ્ય વડે પોતાના અંતઃકરણમાં જે આને પ્રગટ કરી લે છે, એ જન્મે જે રાજા એ ભગવતીના 5 કાર્યો છે. સાંભળ, એક તો એ જગતની ઉત્પત્તિ કરે છે, બીજું સ્થિતિ કરે છે,
ત્રીજું એનો વિસ્તાર કરે છે. જેમ ટેટામાંથી વડ થાય, વડમાંથી પાછો ટેટો થાય, વિસ્તાર કરે છે. ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, વિસ્તાર કરે, અને પાછી એ જ કાલી થઈને, ભદ્રકાલી થઈને આનો લય કરે છે. કાલી તો કાલી, પણ ભદ્રકાલી રૌદ્ર રૂપા થઈને સંહારકારીણી બને છે. આનો લય કરે છે. જેમ કરોડિયો આખા પોતાના જાળાને પોતાના પેટમાંથી કાઢીને પાછું પોતાના પેટમાં જ લીન કરી દે છે, ગળી જાય છે પોતાના જાળાને. એ જ રીતે એ જ આનો લય, ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, વિસ્તાર કરે અને લય કરે. આ 4 કામ કરે છે. અને ક્યારેક ને પોતાના ભક્ત ઉપર અનુગ્રહ કરે છે, કૃપા કરે છે. હે જન્મે જે રાજા, કોઈ યોગ વડે, કોઈ તપ વડે, કોઈ સિદ્ધિઓ વડે તે પરમેશ્વરીને પામવા કોશિશ કરે છે. પણ પરમેશ્વરી જ્યારે જે જીવ પર અનુગ્રહ કરે છે, જેના હૃદયમાં એવી દીનતા અને એ પરમેશ્વરી પ્રત્યેનું એવી શરણાગતિ હોય છે, એવી અનન્ય ભક્તિ જ્યારે પરમેશ્વરી પ્રત્યે કોઈના પણ જીવના હૃદયમાં પ્રગટ થાય છે, ત્યારે એ ઉત્પત્તિ, સ્થિતિ, સંહાર અને લય કરનારી શક્તિ એના ઉપર, એ જીવ પર અનુગ્રહ કરે છે. અને જેમ એક માતાના અનેક દીકરા હોય, પણ જ્યાં દીનતા, જે પુત્રમાં દીનતા હશે તેની બાજુ માતાનો ઢોળાવ રહે છે, ઝુકાવ રહે છે. એમ ભક્તિના પ્રભાવથી જે પરમેશ્વરી પ્રત્યે જેનો ઝુકાવ હોય છે જે જીવનો, અને તે જીવ પર પ્રત્યે પરમેશ્વરી અનુગ્રહ કરે છે. જેના ઉપર અનુગ્રહ કરે છે એ જન્મે જે રાજા. કાલની કથામાં એ સત્યવ્રત બ્રાહ્મણ ખાલી એમ એવું બીજ મંત્ર પૂરો ઉચ્ચાર સાથે પણ બોલ્યો નથી, અને સરસ્વતી તેના ઉપર પ્રસન્ન થયા છે. એ ભગવતી જેના ઉપર પ્રસન્ન થાય છે, અને ભગવતીને પ્રસન્ન કરવા માટે સાંભળી લે, હે જન્મે જે રાજા, કોઈ વિશેષ ગુણોની આવશ્યકતા નથી. કારણ કે એનું જગત આખું એણે જ ઉપજાવેલું છે. બધાની મર્યાદા એ જીવે જ નક્કી કરી રાખેલી છે. માટે એ ભગવતીને, પરમેશ્વરીને સાંભળી લે, હે જન્મે જે રાજા, નથી તો યોગ વડે, નથી જ્ઞાન વડે, નથી તપ વડે, નથી સિદ્ધિ વડે, નથી તો કુલ અને જાતિના અભિમાન વડે પ્રસન્ન કરી શકાતા. એ પરમેશ્વરી તો પ્રસન્ન થાય છે કેવળ તેના પ્રત્યે જાહેર કરેલી એવી અનન્ય અવ્યભિચારિણી ભક્તિ વડે જેટલી પરમેશ્વરી તુષ્ટ થાય છે, એટલી નથી તો તપ વડે, નથી તો સિદ્ધિ વડે, નથી તો યોગ વડે, નથી તો અનેક પ્રકારના ઐશ્વર્યોને પ્રાપ્ત કરવાથી સિદ્ધ થતી, જેટલી તો એ સત્યવત બ્રાહ્મણ ખાલી એમ પૂરો ઉચ્ચારણ તો કર્યો નથી, અને એ મહાસરસ્વતી તેના પર પ્રસન્ન થઈને તેના જીભ પર આવીને બેસી ગઈ છે. માટે હે જન્મે જે રાજા, કોઈ પણ જીવ એની પાસે સંપત્તિ હોય, પણ સંપત્તિના અભિમાનમાં પરમેશ્વરીથી દૂર થઈ જાય છે. કોઈનામાં જ્ઞાન હોય તો જ્ઞાનના અભિમાનમાં પણ દૂર થઈ જાય છે. ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યના અભિમાનમાં પણ દૂર. આ બધું હાલાકી એ પરમેશ્વરીએ જ આપેલું છે, તે છતાંય એના અભિમાન વડે જીવ એનાથી દૂર થઈ જાય છે. કોઈનો ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ છે, પણ એ જ્ઞાતિપણાનું અભિમાન પણ તેને પરમેશ્વરીથી દૂર રાખે છે. ગમે તેટલા પણ પોતાનામાં ગુણ હોય, અવગુણ હોય, પણ પરમેશ્વરીએ જ ઉભા કરેલા છે. છોરું કછોરું થાય ભલે, પણ માતા કુમાતા ના થાય મૈયા. જ્યારે એક બાલવત બિલકુલ અભિમાન શૂન્ય થઈને એ પરમેશ્વરીની શરણાગતિ લેવામાં આવે છે. છોરું કછોરું થાય ભલે, પણ
માતા કુમાતા ના થાય મૈયા શંકર તારો ગાંડો ગેલો તારા ગુણ લાગાય મૈયા. અને માં કઈ તમારી પાસે સંસ્કૃતનું જ્ઞાન હોય તો તમે માતાજીને પ્રસન્ન કરી લેશો એવું નથી. તમે ઉચ્ચ વર્ણમાં જન્મ્યા હશો તો કઈ પ્રસન્ન કરી લેશો તેવું પણ નથી. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. આ કોઈ પણ 10 માંથી એક પણ નાતો એ ભગવતી સાથે સંબંધ બાંધવા માટે પૂરતો નથી. જાતિ કોઈ ઊંચી જાતિમાં જન્મ્યો હોય તો શું? પાતિ આવી કોઈ જાતિ ને પાતિ ભગવતીના દેશમાં નથી. એવી જાતિ રે પાતિ નહીં. હરિ કેરા દેશમાં પાનબા. કોઈ ઉચ્ચ જાતિમાં જન્મ લેશે તો શું ભગવતી સાથે સંબંધ માની લેશે? હા, અખિલ વિશ્વ યહ મોર ઉપાયા સબ પર મોરી બરાબરી દાયા. કોઈ જાતિમાં ઉચ્ચ જાતિમાં પ્રગટ થઈને પરમેશ્વરી સાથે સંબંધ બાંધી લે તેવું નથી. પાતી એટલે પંગત. કોઈ મોટી પંગતોમાં બેસતો હોય બા, રાજાઓની મિનિસ્ટરોની પંગતમાં, મોટા મોટા વ્યાકરણ વિદો અને પંડિતોની પંગતમાં બેસતો હોય તોય આ પંગત પણ ભગવતીને સંતોષ કરવા માટે પૂરતી નથી. જાતિ પાતિ કુલ બહુ ઊંચા કુળમાં આપણે જન્મ્યા હોય તોય ભગવતીને તુષ્ટિ નહીં કરવા માટે આ ગુણ પૂરતો નથી. જાતિ પાતિ કુલ ધર્મ, ગમે એટલા ધર્મ કર્યા હોય ને કરવાના હોય, યજ્ઞોના અનુષ્ઠાનો કર્યા હોય, મંદિરોમાં ધજાઓ ચડાઈ હોય, જાતિ પાતિ કુલ ધર્મ. બડાઈ, બડાઈ એટલે મોટાઈ. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ ગુણ. પોતાનામાં કેટલાય ગુણ હોય પણ તોય ગુણ પણ ભગવતી સાથે ભગવતીને અનુગ્રહ કરવા માટે મજબૂર ના કરી શકે. ભગવતીની કૃપા ભાજન કોણ બની શકે છે? ગુણ. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ ગુલ ગુણ. ધન બા તમારું ધન પણ નહીં, ગુણ ધન. બલ બળ પણ નહીં બા. તમારા બે દીકરા ઝઘડતા હોય એમાં તમે નિર્બળની બાજુ જ જતા રહો, એનું શું કારણ? એ બળ પણ ભગવતીને વશ કરવા માટે ભૂલતું નથી. ધન બલ પરિજન. પરિજન એટલે ઓળખાણો, પરિવાર. ધન બલ પરિજન, ગુણ ચતુરાઈ અને પોતાનું ડાપણ. આ કશું એ નહીં. ભક્તિ રે કરવી એણે રાખ થઈને રેવું ને મેલવો અંતરનું અભિમાન. કાલ સવારે આપણી ગંગા અને રાખ. રાખ એટલે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું. અને રાખ એટલે શું બા? જુઓ, રાખ નો અર્થ આપણે ગરીબ કરીએ છીએ. રાખ બા રંગ એટલે ગરીબ થાય, રાખ એટલે ગરીબ નહીં. ગરીબ એટલે કેવો? કોઈની પાસે પૈસા ના હોય તો આપણે એને પૈસાથી ગરીબ કહીએ, રૂપિયાથી ગરીબ. કોઈનામાં બુદ્ધિ ઓછી હોય તો બુદ્ધિથી ગરીબ કહેવાય. જા જા હવે તું મને ઓળખતો નથી એમ કહી દે, એવો નહીં. રાખ કે છે ગંગા સ્વભાવથી ગરીબ હોય.
બા પાણી જોજો, ડુંગરા ઉપર પડે, ડુંગરા ઉપર 40 ઇંચ વરસાદ પડે બા, પણ ટકે નહીં પાણી. પડેલું પાણી તો ક્યાંક ખાડામાં જઈને ભરાય છે. હા, એવા જેના હૃદય થયા હશે રાખ, સ્વભાવથી ગરીબ. આ ભગવતીની સૃષ્ટિમાં બા આ હું કરવાનો શું અર્થ છે? અને જે સ્વભાવથી ગરીબ હોય એને રાખ કે છે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું પાલબા, મેલવાયંતરના અભિમાન સદગુરુ ચરણોમાં શીશન માવીને કર જોડી લાગ અને આપણા વચ્ચે રહેતો કોઈ પણ માણસ જો સ્વભાવથી ગરીબ દેખાય તો સમજવાનું કોઈના કોઈ સદગુરુ આને મળ્યા છે. નોર્મલ રહેતો હોય નકર આપણને કેટલાના અભિમાન હોય, આપણને કેટલો કરંટ હોય. શેને લઈને આપણે ગરમ છીએ? આપણે થોડા ગરમ છીએ નારાયણભાઈ. શું કારણ? હજુ રાખ પણ આપણામાં આવ્યું નથી. પેલી એક વાર્તા નથી નારાયણભાઈ, એક રાજાના ત્યાં એક બહુ મોટો ઝવેરી આવ્યો ના રાજાના ત્યાં નારાયણભાઈ, અને 150 કેરેટનો એક હીરો એની પાસે છે, અને બાજુમાં એવો ને એવો કાચનો ટુકડો. બે જોતા તો ખબર જ પડે નહીં આમાં કાચ કયો ને હીરો કયો. અને ઝવેરી આવીને કહે છે રાજાને કે તમારા મંત્રીમાંથી કોઈ બતાવી દેશે આમાં કાચ કયો ને હીરો કયો? આંખે પટ્ટી બાંધીને કહી દેશે આમાં કાચ કયો ને હીરો કયો, તો જે સાચુકલો હીરો છે હું આપી દઈશ રાજના ખજાનામાં. અને જો આપ કહી નહીં શકે તો હું માંગુ એટલું ધન તમારે દેવું જોઈશે. અને તમારે આ શરત મંજૂર ના હોય તો અમારા કાગળમાં સહી કરી દો કે ભાઈ અમે તારાથી હાર્યા છીએ, તો સહી લઈને હું જતો રહીશ. રાજા વિચાર કરે. એમાં આપની ઉંમરનો એક મંત્રી હતો, ઉભો થયો કે બાપુ હું કહી દઉં આમાં કાચ કયો ને હીરો કયો, પણ કે આજની રાત કે ઝવેરીને રાખો મહેમાનને, કાલ સવારે કહી દઉં. સવારે 10 વાગે રાજમહેલનો એક ચોપાડ હતો, ગ્રાઉન્ડ, અને એમાં એક કાચનું ટેબલ મૂક્યું છે, અને ટેબલ ઉપર એક બાજુ કાચનો ટુકડો અને એક હીરો મૂકી દીધો છે. 10 વાગ્યાનો તડકો પડે છે, અને મંત્રી આવ્યો આંખે પાટા બાંધ્યા બા, અને 2 હીરા અને કાચને અડ્યો છે. એમાં ડાબી બાજુ હતો એ કાચનો ટુકડો હતો, આમ કરીને ઘા કરી દીધો છે. ટુકડા થઈ ગયો, કાચનો ટુકડો હતો, અને એને કીધું આ કાચ છે, આ છે તે હીરો છે. અને ઝવેરી ઊભો થઈ ગયો. અરે વાહ મંત્રી! બાપુએ પૂછવા માંડ્યા રાજા સાહેબ પણ કે મંત્રી મહોદય તમે કઈ પરીક્ષા વડે નક્કી કર્યું આંખે પાટો બંધ કરીને? કે બાપુ 10 વાગ્યાનો તડકો છે, અને 10 વાગ્યાના તડકામાં તપી જાય ને કાચ જ હોય. હીરાની તો તમને ખબર હશે, સોના કરતા પણ એનું ગલન બિંદુ વધારે છે. સોનું જે અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ જાય એ અગ્નિમાં પણ હીરો ઠંડો રહે. પણ ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું, મેલવાય અંતર નાય બીમા.
આ બધું આપણને ભગવતીએ દીધેલું છે, પણ આપણી પાસે પૈસા હોવા એ ભગવતીની કૃપા નથી. સંપત્તિ હોવી તે ભગવતીની કૃપા નથી. સંપત્તિ તો મહિષાસુર, રંભ, કરંબ અને શુંભ નિશુંભ ને પણ હતી સંપત્તિ. તો સંપત્તિ હોવી એ ભગવતીની કૃપા નહીં નારાયણભાઈ. સંપત્તિ હોય અને આપણામાં એનું અભિમાન ના હોવું આ ભવાનીની કૃપા છે. સંપત્તિ તો એને પણ હતી. આપણામાં જ્ઞાન હોવું એ ભગવતીની કૃપા નથી. જ્ઞાન હોય અને એનું અભિમાન ના હોય, આ બધું એ આપણી પાસે ભગવતીની કૃપાથી હોય અને આપણને જો અભિમાન ના હોય તો સમજવાનું ભગવતીની કૃપા છે.